મિત્રો, આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર AEI બઢતી માટેની પરીક્ષા તારીખ 9/8/2026ના રોજ યોજાઈ. આ પરીક્ષામાં ગુજરાત મુલ્કી સેવા રજા નિયમો, પેન્શન નિયમો અને શિક્ષણ ટ્રિબ્યુનલને લગતા પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન 31 જેટલા પ્રશ્નો આમાંથી પૂછાયા છે. એના જવાબો સાથે ચર્ચા કરીએ. રાજ્યપત્રિત અધિકારી કેટલા દિવસથી વધુ માંદગીની રજાઓ માગે તો તબીબી અધિકારીનું પ્રમાણપત્ર જોઈએ જ. મિત્રો, આ પ્રશ્ન જ ખામીવાળો છે. માંદગીની રજા માટે તબીબી પ્રમાણપત્ર જરૂરી છે, એ રાજ્યપત્રિત હોય કે બિનરાજ્યપત્રિત હોય. અને કેટલા દિવસથી વધુ એની કોઈ જ મર્યાદા નથી. એ માંદગીની રજા 5 દિવસ પણ માગે છે તો પણ એને તબીબી પ્રમાણપત્ર આપવું જ પડે. જ્યારે અહીં પ્રશ્નમાં કેટલા દિવસથી વધુ એવું લખ્યું છે, તો એવી કોઈ જ મર્યાદા નક્કી થયેલી નથી, એટલે આ પ્રશ્ન ખામીવાળો છે. બીજો પ્રશ્ન છે, જો કર્મચારી કે અધિકારી કોઈ અભ્યાસ જાહેર હિતમાં કે પોતાની સેવાઓ સંબંધિત હોવાનું ખાતરીપૂર્વક જણાય, તેવો અભ્યાસ કરવા સરકારની મંજૂરી હોય તો આખી નોકરી દરમિયાન વધુમાં વધુ કેટલા દિવસની રૂપાંતરિત રજા મળી શકે? તો મિત્રો, અભ્યાસના હેતુ માટે 90 દિવસ રૂપાંતરિત રજા મળે. એટલે અહીં જવાબ ડી એ સાચો છે. પોતાની નિયત ફરજો બજાવવાના કારણે અકસ્માત કે માંદગીનું જોખમ રહેતું હોય તેવા પોલીસ, જંગલ વિભાગ, નશાબંધી અને આબકારી તથા જેલ ખાતાના કર્મચારીને તબીબી પ્રમાણપત્રના આધારે હોસ્પિટલ રજા મંજૂર કરી શકાય છે. તે બાબતમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? તો મિત્રો, અહીં વિધાન સી સાચું છે. હોસ્પિટલ રજા 3 વર્ષના ગાળામાં 3 માસ મળે. આ વિધાન સાચું છે. પ્રાપ્ત રજા આગળ કે પાછળના જાહેર દિવસો સહિત ઓછામાં ઓછી ખાલી જગ્યા દિવસ અને સામાન્યતઃ એક અંગ્રેજી વર્ષ દરમિયાન ખાલી જગ્યા વાર મંજૂર કરી શકાય. મિત્રો, અહીં ડી જવાબ સાચો છે. સામાન્યતઃ 7 દિવસ મંજૂર કરી શકાય અને 3 વાર મંજૂર કરી શકાય. સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક 1077/6 અન્વયે માન્ય મંડળના હોદ્દેદારોને, માન્ય એસોસિએશનના હોદ્દેદારોને મંડળને લગતી બેઠકો, પરિષદો જેવી પ્રવૃત્તિઓમાં હાજરી આપવા એક કેલેન્ડર વર્ષમાં વધુમાં વધુ કેટલી રજા ખાસ પ્રાસંગિક રજા તરીકે મળે? તો મિત્રો, અહીં સાચો જવાબ છે એ. માન્ય મંડળના હોદ્દેદારોને 10 ખાસ પ્રાસંગિક રજા મળવાપાત્ર છે. પ્રાસંગિક રજા ઓછામાં ઓછી કેટલા દિવસ અને વધુમાં વધુ એક સાથે કેટલા દિવસ મળવાપાત્ર થાય? મિત્રો, ઓછામાં ઓછી અડધા દિવસ અને વધુમાં વધુ એક સાથે 8 દિવસ. એટલે કે ડી જવાબ સાચો છે. નાણાં વિભાગના 1961ના ઠરાવ મુજબ એક સાથે 8 CL મંજૂર કરી શકાય અને GCSR રજાના નિયમોમાં અન્ય રજા સાથે અડધી પ્રાસંગિક રજા જોડી શકાય છે. એટલે અડધો દિવસ અને 8 દિવસ. એ જવાબ ડી સાચો છે. ગુજરાત મુલ્કી સેવા નિયમો 2002ના સંદર્ભમાં નિયમોના અર્થઘટન બાબતે
વહીવટી મુશ્કેલી જણાય તો તેવી સ્થિતિમાં નિરાકરણ માટે સર્વસત્તાધીશ કોણ હશે? તો મિત્રો અહીં સાચો જવાબ છે સી, નાણાં વિભાગ. રૂલ મેકિંગ ઓથોરિટી અર્થઘટન કરી શકે. રજાના નિયમો નાણાં વિભાગે બનાવ્યા છે, એટલે નાણાં વિભાગનો નિર્ણય આખરી ગણાશે. GCSR 2002 રજાના નિયમોના કયા નિયમમાં સરકારી કર્મચારી રજા ઉપર હોય, રજા પગાર સાથે અથવા રજા પગાર વગર, આવી સ્થિતિમાં કર્મચારી અન્ય સરકારી કાર્યાલયમાં કાર્ય કરી શકે છે? તો મિત્રો આ જોગવાઈ કરી છે નિયમ 20(2) ગ, 20(2) સી, એટલે કે એ જવાબ સાચો છે. સંલગ્ન રજાઓ મહત્તમ કર્મચારીને કેટલી મળવાપાત્ર છે? મિત્રો અહીં પ્રશ્ન ખામીવાળો છે. મહત્તમ શબ્દ વાપર્યો છે. ગુજરાત મુલકી સેવા રજા નિયમોના નિયમ 16માં મહત્તમ 5 વર્ષની રજા મંજૂર કરી શકાય છે. અહીં વિકલ્પમાં 5 વર્ષ નથી, બરાબર છે, ખાલી 5 લખ્યું છે, અને ઉપર કેટલી મળવાપાત્ર છે એવું લખ્યું છે. એટલે દિવસનો કે વર્ષ માસનો ઉલ્લેખ નથી. જવાબ લખવો હોય તો બી લખી શકાય. અને લઘુત્તમ 7 દિવસ મંજૂર કરી શકાય. એટલે મહત્તમ 5, પણ 5 શું? માસ, વર્ષ કે દિવસ? તો પ્રશ્ન ખામીવાળો છે. પણ મહત્તમ 5 વર્ષ મંજૂર કરી શકાય અને લઘુત્તમ 7 દિવસ મંજૂર કરી શકાય. હવે મિત્રો ટ્રિબ્યુનલને લગતા કેટલાક પ્રશ્નો છે, પછી પેન્શનના પ્રશ્નો જોઈશું. ટ્રિબ્યુનલના સભ્ય તરીકે જિલ્લા ન્યાયાધીશની નિમણૂક કરવાની થાય તો તેઓએ ઓછામાં ઓછા કેટલા વર્ષ માટે જિલ્લા ન્યાયાધીશ તરીકે સેવા બજાવેલી હોવી જોઈએ? તો મિત્રો સાચો જવાબ છે ડી. લાયકાત નક્કી કરી છે કે જિલ્લા ન્યાયાધીશ તરીકે 3 વર્ષ સેવા બજાવેલી હોવી જોઈએ. ટ્રિબ્યુનલના કોઈ નિર્ણયથી નારાજ થયેલા કર્મચારી કે સંસ્થા તે હુકમ કે નિર્ણયની જાણ થયાના કેટલા દિવસની અંદર પુનર્વલોકન માટે અરજી કરી શકે? તો મિત્રો સાચો જવાબ છે એ, 60 દિવસની અંદર એ અરજી કરી શકે. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ કાયદો 2006ની કલમ 14 હેઠળ ટ્રિબ્યુનલને કોર્ટની સત્તા રહેશે. તે માટે દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908માં નીચે પૈકી શું નિયત થયેલ છે? મિત્રો સાચો જવાબ છે દસ્તાવેજો પ્રગટ કરવાનું, રજૂ કરવાનું, ફરમાવવાનું. તો સાચો જવાબ છે બી. ટ્રિબ્યુનલ એક્ટ નંબર 2006 ઓફ 2013માં પ્રાથમિક શાળાની વ્યાખ્યા કયા એક્ટ નિયમો આધારિત છે? તો મિત્રો સાચો જવાબ છે બી. ધી બોમ્બે પ્રાઇમરી એજ્યુકેશન એક્ટ 1947 આધારિત છે. રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી આધીન કયા સક્ષમ સત્તાધીશ ટ્રિબ્યુનલની રોજિંદી કામગીરી કરવા નિયમો વિનિયમો એક્ટના પ્રાવધાનને ધ્યાનમાં રાખીને બનાવી શકે? તો મિત્રો સાચો જવાબ છે ટ્રિબ્યુનલ રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લઈ અને નિયમો ટ્રિબ્યુનલ કેસની કાર્યવાહી દરમિયાન કઈ બાબતને અનુલક્ષીને રાજ્ય સરકારને નોટિસ આપી બોલાવી શકે? તો ટ્રિબ્યુનલ કાનૂની અર્થઘટન માટે રાજ્ય સરકારને બોલાવી શકે. ટ્રિબ્યુનલ એક્ટ સેક્શન 17ની જોગવાઈઓ પ્રમાણે ટ્રિબ્યુનલનો દરેક નિર્ણય અંતિમ અને નિર્ણાયક રહેશે. નિર્ણયના સંદર્ભમાં કયા પ્રકારની કોર્ટમાં નિર્ણયને પ્રશ્નાર્થ
કરી શકાશે નહીં. મિત્રો, ટ્રિબ્યુનલ એક્ટની સેક્શન 17માં દીવાની કોર્ટ આપ્યું છે. અહીં વિકલ્પમાં દીવાની કોર્ટ શબ્દ નથી, એટલે આપણે સિવિલ કોર્ટ સમજી શકીએ. ગુજરાત શૈક્ષણિક સેવા ટ્રિબ્યુનલ વિધેયક 2006ની કઈ કલમ અન્વયે ટ્રિબ્યુનલને કોર્ટની સત્તા મળે છે? તો મિત્રો, કલમ 14માં એટલે કે જવાબ સી છે, ટ્રિબ્યુનલને કોર્ટની સત્તા મળે છે. સ્વૈચ્છિક નિવૃત્ત થવા પૂર્વ નિયુક્ત કરનાર સક્ષમ અધિકારી કયા સત્તાધીશ પાસેથી પેન્શન પાત્ર સેવાની ચકાસણી કરાવશે? તો સ્વૈચ્છિક નિવૃત્તિની પેન્શન પાત્ર સેવાની ચકાસણી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ પાસે કરાવવાની રહેશે. એટલે કે જવાબ બી સાચો છે. પેન્શન મંજૂર કરનાર સત્તાધીશ દ્વારા આવનારા 5 વર્ષોમાં નિવૃત્ત થનાર ગેઝેટેડ અને નોન ગેઝેટેડ અધિકારીઓની યાદી રાખવાની હોય છે. આ યાદી કઈ તારીખના રોજની સ્થિતિએ અદ્યતન કરવાની હોય છે? તો મિત્રો, સાચો જવાબ છે સી, 31 જુલાઈની સ્થિતિએ અદ્યતન કરવાની હોય છે. સરકારી કર્મચારીને મળતી ગ્રેજ્યુઇટીની મહત્તમ રકમ કેટલી છે? મિત્રો, મહત્તમ રકમ 1/1/24થી રાજ્ય સરકાર દ્વારા 25 લાખ કરવામાં આવી છે. એટલે હાલના સંજોગોમાં જવાબ સી સાચો છે. અગાઉ 1/1/16થી 31/12/23 સુધી 20 લાખ હતી, પરંતુ પરીક્ષા ઓગસ્ટ 26માં લેવાઈ છે, એટલે 25 લાખ જવાબ આવે. સરકારી કર્મચારી કેટલા ટકા પેન્શનનું મહત્તમ રોકડ રૂપાંતર કરાવી શકે? મિત્રો, જવાબ એ સાચો છે, 40% રોકડ રૂપાંતર કરાવી શકે. GCSR 2002 રજાના નિયમોના નિયમ 47(1)(a)ની જોગવાઈમાં LTC સંદર્ભમાં રજાનું રોકડમાં રૂપાંતર આખી નોકરી દરમિયાન કુલ કેટલા દિવસ માટે કરી શકાય? તો મિત્રો, આખી નોકરી દરમિયાન LTCના હેતુ માટે 60 દિવસ રૂપાંતર કરી શકાય. જવાબ ડી સાચો છે. GCSR રજા નિયમો 2002માં કુલ કેટલા પ્રકરણો અને નમૂનાઓ છે? મિત્રો, જવાબ ડી સાચો છે. પ્રકરણ પણ 9 છે અને નમૂના પણ 9 છે. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002ના નિયમ 72માં જણાવ્યા મુજબ ઘા અને ઈજા પેન્શન કાયમી ધોરણે મંજૂર કરેલ ન હોય તો આવા કિસ્સામાં તબીબી અધિકારીના પ્રમાણપત્રના આધારે કેટલા સમયના અંતરે સમીક્ષા કરવાની છે? તો મિત્રો, સાચો જવાબ છે એ, દર 3 વર્ષે. કુટુંબ પેન્શનના સંદર્ભમાં નીચે પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો, સાચો જવાબ છે બી, વિધવા પત્ની અથવા વિધુર પતિને તે જીવે ત્યાં સુધી અથવા પુનર્લગ્ન કરે એ બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળવાપાત્ર છે. વય નિવૃત્તિ પેન્શન, નિવૃત્તિ પેન્શન, વળતર પેન્શન, ગાયજા પેન્શન, કુટુંબ પેન્શન. ત્યાર પછી કયું પેન્શન ખૂટે છે? તો મિત્રો, રહેમિયત પેન્શન. જવાબ એ. ગુજરાત મુલકી સેવા પેન્શન નિયમો 2002 મુજબ કોઈપણ કર્મચારીને સતત કેટલા વર્ષ સુધી રજા સાથે કે રજા વગર નોકરીમાંથી સતત ગેરહાજર રહેવાની પરવાનગી સક્ષમ અધિકારી આપી શકે? મિત્રો, ગુજરાત મુલકી સેવા રજા નિયમોમાં મહત્તમ 5 વર્ષ સુધીની નોકરી ધ્યાનમાં લેવામાં આવે છે અને પેન્શનના હેતુ માટે 5 વર્ષ ઉપરાંતની રજા બિન પેન્શન પાત્ર ગણાય છે. એટલે સાચો જવાબ છે ડી. કોઈ કર્મચારીને નાદારી કે બિનઆવડતના કારણે નોકરીમાંથી છૂટા કરવામાં આવે અથવા નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેની આર્થિક સ્થિતિ અને કુટુંબને ધ્યાનમાં રાખી સરકાર કેટલી રકમ સુધીનું રહેમિયત પેન્શન મંજૂર કરી શકે? મિત્રો, અહીં વિકલ્પો આપ્યા છે યોગ્ય નથી. રહેમિયત પેન્શન
એ લઘુત્તમ પેન્શનથી ઓછું નહીં અને અશક્તતા પેન્શનના 2/3 વધુ નહીં. અહીં અશક્તતા શબ્દ વાપરવાના બદલે મળવાપાત્ર પેન્શનના 2/3 વધુ નહીં એવું લખ્યું છે, જે ભૂલ છે. ખરેખર અહીં અશક્તતા પેન્શન હોવું જોઈએ. તેમ છતાં તમે જવાબ એ લખ્યો હોય તો ગણી શકાય. પેન્શન મંજૂર કરનાર અધિકારી નિયામક પેન્શન અને પ્રોવિડન્ટ ફંડને સરકારી કર્મચારીની નિવૃત્તિની તારીખથી કેટલા સમયથી મોડા નહીં એટલા સમય પેન્શનના કાગળો મોકલવાના હોય છે. મિત્રો, નિવૃત્તિની તારીખથી મોડા નહીં, પણ નિવૃત્તિની તારીખ અગાઉ કેટલા સમય. તો અહીં મોડા નહીં એ શબ્દ ખોટો વાપર્યો છે, અને જો અગાઉ શબ્દ વાપર્યો હોય તો જવાબ આવશે ડી, 12 માસથી અગાઉથી મોડા નહીં. એટલે નિવૃત્તિના 12 માસ બાકી હોય એ પહેલાં પેન્શન કેસ મોકલી દેવાના છે. મોડા તો નિવૃત્તિ પછી ગમે ત્યારે મોકલી શકાય, મોકલવા તો પડે જ, મોકલી જ ન શકાય એવું બને નહીં. એટલે નિવૃત્તિની તારીખથી શબ્દ વાપર્યો છે અને નિવૃત્તિની તારીખ અગાઉ શબ્દ વપરાવો જોઈએ. પણ તેમ છતાં ડી જવાબ આપણે સાચો ગણી શકીએ. સરકારી નોકરને કોઈપણ સંજોગોમાં પેન્શન મળવાપાત્ર ન હોય તો સરકાર વિશિષ્ટ પરિસ્થિતિને ધ્યાને લઈ કયા નિયમને આધીન પેન્શન મંજૂર કરી શકે? તો મિત્રો, સાચો જવાબ છે ડી, નિયમ 21માં ખાસ કિસ્સામાં પેન્શન મંજૂર કરવાની જોગવાઈ છે. 20 વર્ષ પછી પાત્રતા ધરાવતી સેવાની ગેજેટેડ અધિકારીના કિસ્સામાં કયા સત્તાધીશ નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડના પરામર્શમાં નિર્ધારિત કરશે? તો મિત્રો, ગેજેટેડના કિસ્સામાં ખાતાના વડા સ્વૈચ્છિક નિવૃત્તિની પાત્રતા ચકાસવા નિયામક પેન્શન પ્રોવિડન્ટ ફંડને મોકલશે. એટલે સાચો જવાબ છે એ. તો મિત્રો, આટલા પ્રશ્નો ટ્રિબ્યુનલ અને GCSRને લગતા પૂછાયા હતા અને મારી જાણકારી પ્રમાણે એના સાચા જવાબો આપવા મેં પ્રયત્ન કર્યા છે. આ જ પ્રકારના વિડીયો જોવા માટે યુટ્યુબ ઉપર હરેશ જોશી ટ્રેનર એન્ડ મોટિવેશનલ સ્પીકર સબસ્ક્રાઈબ કરો. અને જો આપને ધાર્મિક બાબતોમાં રસ હોય તો સ્પિરિચ્યુઅલ એન્ડ મોટિવેશનલ બાય હરેશ જોશી સબસ્ક્રાઈબ કરો. આભાર.